નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, માર્કેટ આજે યથાવત રહ્યું છે. નહીં કોઈ તેજી, નહીં કોઈ મંદી. આજે નિફ્ટી ઇન્ડેક્સ 24,636 બંધ આવ્યો છે. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ આજે 2.80% પ્લસમાં રહ્યો છે. તો પીએસયુ બેંક ઇન્ડેક્સ 2.20% પ્લસમાં રહ્યો છે. નિફ્ટી કેમિકલ ઇન્ડેક્સ 1.20% પ્લસમાં રહ્યો છે. ઘટવામાં આજે રિયાલિટી ઇન્ડેક્સ 1.30% ડાઉન ગયો છે. મીડિયા ઇન્ડેક્સ 1.30% ઘટ્યો છે. ઓટો ઇન્ડેક્સ 1% જેટલો ડાઉન ગયો છે. સ્ટોકમાં આજે નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ 13.70% પ્લસમાં રહ્યો છે. ઘટવામાં ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ લિમિટેડ 13.5% ઘટી 293 રૂપિયા બંધ આવ્યો છે. ગોલ્ડ ઇટીએફમાં આજે 2.5 થી 2.5% તેજી રહી છે. તો સિલ્વર ઇટીએફ લગભગ 0.5% જેટલા પ્લસમાં રહ્યા છે. ક્રૂડ ઓઇલ બ્રેન્ટ ક્રૂડ આજે $80 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. સ્ટીલ ટ્યુબ, પાઇપ, રાઉન્ડ તથા ચોરસ શેપમાં બનાવતી આ કંપનીએ જૂન 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે. જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 504 કરોડ હતું તે વધીને 536 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 16 કરોડથી વધી 29 કરોડ થયો છે. 16 કરોડથી 29 કરોડ એટલે પ્રોફિટમાં સારો એવો નોંધપાત્ર વધારો ગણી શકાય. આ કંપનીનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 3 વર્ષનો -1% છે, પરંતુ ટીટીએમ 21% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 203 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,261 કરોડ છે. માર્કેટ કેપ 2,923 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 76 રૂપિયા 50 છે. 52 વીક હાઈ 87 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 29 છે. ROCE 8.96% છે. ROE 6.98% છે. ડિવિડન્ડ yield 0.16% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 49.26% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 4.84% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 0.14% છે અને પબ્લિક પાસે 45.75% હોલ્ડિંગ છે. કંપની પ્રોફિટેબલ છે. એફઆઈઆઈએ થોડું હોલ્ડિંગ વધાર્યું છે આ કંપનીમાં. આગળની કંપની છે નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ. કેમિકલ્સની આ કંપનીએ જૂન 24 ક્વાર્ટરનું લાજવાબ રિઝલ્ટ રજૂ કર્યું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 725 કરોડ હતું તે વધીને 1,045 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 117 કરોડથી વધી 243 કરોડ થયો છે. જે 3 મહિના પહેલા 213 કરોડ હતો. યર ટુ યર નેટ પ્રોફિટ 266 કરોડથી વધી 790 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 21% છે અને ટીટીએમ 126% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 17% છે. ટીટીએમ 42% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 20% છે. વીતેલા 1 વર્ષનું રિટર્ન શેરહોલ્ડરોને 51% આપ્યું છે. રિટર્ન ઓન ઇક્વિટી લાસ્ટ યર 20% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 36% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,272 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3,967 કરોડ છે. માર્કેટ કેપ 44,352 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 8,645 રૂપિયા છે. 52 વીક હાઈ 8,710 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 55 છે. ROCE 21% છે. ROE 20% છે. ડિવિડન્ડ yield 0.19% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 27.08% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ
23.73% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 28.46% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 20.73% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે, ફંડામેન્ટલ સારું છે, પ્રોફિટનો ગ્રોથ પણ સારો છે. આગળની કંપની છે એએસકે ઓટોમોટિવ લિમિટેડ. ઓટો પાર્ટ્સ બનાવતી આ કંપની Q1નું શાનદાર રિઝલ્ટ રજૂ કર્યું છે, જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 861 કરોડ હતું તે વધીને 1358 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 66 કરોડથી વધી 85 કરોડ થયો છે. યર ટુ યર જોઈએ તો 123 કરોડથી 174 કરોડ, ત્યાંથી 248 કરોડ, ત્યાંથી 297 કરોડ થઈ અને 316 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે, ટીટીએમ 23% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 18% છે અને ટીટીએમ 28% છે. વીતેલા 1 વર્ષનું 36% રિટર્ન શેરહોલ્ડરોને આપ્યું છે કંપનીએ. રિટર્ન ઓન ઇક્વિટી લાસ્ટ યર 25% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 679 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1272 કરોડ છે. માર્કેટ કેપ 13,377 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 679 રૂપિયા છે. 52 વીક હાઈ 787 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 42 છે. આરઓસીઈ 25.40% છે. આરઓઈ 25% છે. ડિવિડન્ડ yield 0.29% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.95% છે. એફઆઈઆઈ પાસે 9.50% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 10.97% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 4.58% છે. આ કંપનીમાં ડીઆઈઆઈનું હોલ્ડિંગ 1 વર્ષમાં ડબલ થઈ ગયું છે. આ એક પ્રોફિટેબલ કંપની છે, ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળ એક સજ્જન એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ વિશે વિસ્તૃત ચર્ચા કરવા કહે છે. આ કંપનીનો ઓક્ટોબર 2025માં આઈપીઓ આવેલો. લિસ્ટિંગ પછી આ સ્ટોક સતત નીચે ટ્રેડ કરી રહ્યો છે. સેલ્સ પ્રોફિટ જોઈએ કંપનીનું તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 7,448 કરોડ હતું તે ત્યાંથી વધીને 8,056 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 755 કરોડથી થોડો ઘટીને 693 કરોડ થયો છે. ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં આ કંપની પ્રોફિટ માત્ર 90 કરોડ બતાવી શકી હતી, જેના કારણે સ્ટોક લાંબો સમય સુધી દબાણ નીચે રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 8% છે. ટીટીએમ -23% છે. સેલ્સ ગ્રોથમાં પણ ઘટાડો આવતો જાય છે. હા, એક વાત છે, રિટર્ન ઓન ઇક્વિટી લાસ્ટ યર 25% છે, જે પોઝિટિવ બાબત છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 459 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 6,987 કરોડનું છે. નાણાકીય સ્થિતિ સારી છે કંપનીની. માર્કેટ કેપ 1,07,182 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,580 રૂપિયા છે. 52 વીક હાઈ 1,749 રૂપિયા જે લિસ્ટિંગ સમયે બનેલો છે. પી રેશિયો 63.70 છે. આરઓસીઈ 32% છે. આરઓઈ 24.70% છે, જે સારી બાબત છે. કંપની પ્રોફિટેબલ છે, નુકસાન બુક કરવા જેવી નથી. રાહ તો જોવડાવશે, પરંતુ જો જૂન 26 ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવી જાય ને તો એક જમ્પ તો આવશે જ. અને ઉનાળાની સિઝન પણ ગઈ હોવાથી રિઝલ્ટ સારું આવવું જોઈએ તેવો અનુમાન છે. પ્રમોટર પાસે 85% હોલ્ડિંગ છે, જે 75% સુધી લાવવું જોઈએ નિયમ પ્રમાણે. માટે પ્રમોટર પણ સ્ટોકને એકવાર તો ઉપર લઈ જવાની કોશિશ કરશે, માટે ધીરજ રાખવી સારી. દોસ્તો, છેલ્લા 3 દિવસમાં ગોલ્ડ ETF 6% જેટલા ઉપર ગયા છે અને સાથોસાથ સિલ્વર ETFમાં પણ સારો એવો ઉછાળો આવ્યો છે. આજે પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 3.80% પ્લસમાં રહ્યો છે, તો એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 2.80% પ્લસમાં રહ્યો છે. ઇન્ડિયન બેંક 2.80% ઉપર ગયો છે. બેંક ઓફ બરોડા 2.20% પ્લસમાં રહ્યો છે.
ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં 1.80% તેજી રહી છે. બેંક ઓફ ઇન્ડિયા 1.20% પ્લસમાં રહ્યો છે. આજે આ સેક્ટરે સારું પ્રદર્શન કર્યું છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.